એક ગલતીના કારણે ખોલવા પડ્યા બેટરી વાળા છેડા સેલની થઈ ગઈ ઉપાધિ। હા તે મિત્રો કેમ છો? હશો મજામાં? ઉતારી લીધા આજે ભીંડા ઉતારી લીધા ને ઢગલો છે આટલો પહેલા જ ફેરા ઉતાર્યા છે અમે। શરૂઆતે જ આને ફેરા થઈએ પહેલા ફેરા કે ઉતારીએ કેટલા જબલા થઈ ભરી લઈએ જબલા। હવે કેટલા જબલા થઈ તમને દેખાડશું વિડીયો બને રહેજો। જબલાની વાત કરું તો 2 જબલા થઈ ગયા અને બપોરમાં આવશે ગાડી ખણી જશે જબલા એની રીતે। ને મિત્રો અમારે દેશી ફ્રીજની જરા ઠંડી કરવાની હતી, ગરમ થઈ ગઈ હતી મિત્રો, એટલે દેશી ફ્રીજને કરી નાખીએ ઠંડી। ને મિત્રો આ દેશી ફ્રીજ કેને તમે વાપરેલી એ કમેન્ટમાં જરૂરથી કહેજો। જોઈ શકો આમાં રાખી દીધું હશે આ દૂધને ફ્રીજને હવે લોક કરી નાખીએ આપણે। અને ફાઇનલી મિત્રો બપોરમાં બેસી ગયા હતા રોટલા ખાવા। અને મિત્રો આ હે અમારું છતવાળું મકાન, જોઈ શકો તમે હે ને છત માથે। અને ઉપાડી લીધો પાવડો, આવી ગઈ હતી અમારે બપોરમાં લાઈટ। અને ફાઇનલી લાઈટ આવી ગઈ હતી ને ઉપાડી લીધો પાવડો ને પછી અમારે વારવાનું તો જુવારમાં પાણી તો જુવારમાં જતું લાઈટ મારા પહેલા લાઈટ પોકી અને મિત્રો પોક્યા એને અહીંયા રાખી દીધું 2 માં જાતા ફૂલ બાકાજી કી સાથે 2 3 માં મુકતા આવી એટલે હું હરે હરે જાય પાણી અમનું 2 વાજોડે। અને અહીંયા અમારા મિત્રો બનાવવાનું ઘરને લોકેશનમાં પોક્યા હતા મિત્રો। અહીંયા કને અમારે બનાવવાનું છે ભૂંગું, અમારે બેસવા માટે ફેસ્ટલ સફાઈ કરી નાખીએ। અહીંયા ચોકડી અહીંયાથી માંડીને અહીંયા સુધી, અહીંયાથી અહીંયા 4 ગોટા રોપીને અહીંયા અમે બનાવશું ભૂંગું। બીજા બ્લોગમાં તમને દેખાડશું, આમાં અમે શૂટિંગ નહીં લઈ શકીએ અત્યારે તાત્કાલિક, એટલે બીજા બ્લોગમાં સબસ્ક્રાઈબ કરતા જજો એટલે તમને જોવા મળશે। આજે આટલું કામ કરી નાખી, અહીંયા સાફ કરી નાખી, જોઈ શકો તમે કેવું હતું ને કેવું કરી નાખ્યું। અહીંયા આપણે અહીંયાથી માંડીને અહીંયા ને 4 ખોટા રોપીને અહીંયા બનાવશું, તમને દેખાડશું બીજા બ્લોગમાં। અત્યારે ખાલી એનો લુક જોઈ શકો તમે કેવો આવ્યો છે લુક, કે એકદમ ક્લિયર જોરદાર લાગે છે કે નહીં। ટોપ મોડલ અહીંયા બનશે ભૂંગો। પોક્યા પાછા જુવારમાં પાણી વાળો નાકા પોકી ગયા હતા 2 મૂકી દીધું। અને મિત્રો તમને દેખાડું ભૂંગું આપણે બનાવવાનું છે, હું અમારો જે હાથ દેખાય છે હું બનાવવાનું છે। ને પછી પોખ્યા હતા મિત્રો ભાઈબંધની વાડી, અહીંયા આના ટ્રેક્ટરમાં સેલ નતો વાગતો મિત્રો, અહીંયા બેટરીના છેડા ચેક કર્યા, બેટરીમાં ખામી નથી। હા તો મિત્રો ડાયા થવા અમે પોકી ગયા પણ અમારીથી કઈ કર્યું, બેટરીના છેડા બેડા ચેક કર્યા પણ બેટરીમાં ખામી હતી નથી। અને મિત્રો બોનેટમાં જો તો કઈ ખામી નથી, વાયરમાં કમ્પ્લીટ હતું, કઈ સમજાય નહીં। હવે આવશે કારીગર, અમે વાડીએ જઈએ હવે। હા ને મિત્રો પોક્યા તો પાછા વાડીએ, અમારે પાણી તો ચાલુ જ હતું, પાણી છૂટું મૂકીને અમે ડાયા થવા પોક્યા। અને મિત્રો થઈ ગયો સાંજનો ટાઈમ ને અમારે બ્લેક ઘોડા ઉપર અમે બેસી ગયા હતા ને અમારે જવાનું હતું ગામમાં। અને મિત્રો ગામમાં રવાના કરી નાખી બ્લેક ઘોડાને। અને મિત્રો ફાઇનલી ગામમાં પોક્યા હતા ને યાર રેડિયા આખલાની વાત કરું, એક આખલો હાર્યો, એક આ બેઠો। હા ને મિત્રો મળશું આપણે નવા બ્લોગમાં, લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો પ્લીઝ।